તે સંહિતા ભાગ 1 પાના નંબર 209 શરણદાન પછી દેહ નૂતન થાય છે. એ તો સાચી જ વાત છે, પણ આ પુસ્તકમાં આપણે માણેકચંદનો પ્રસંગ લઈએ કે કર્યો. ઉત્થાપનનો સમો થતાં ભાભા અને ધનબાઈ અપ્રસ્નાન કરવા ઉઠ્યા ને કહ્યું, ઘડીક ભગવત ગુષ્ટ કરો, ત્યાં દર્શનનો સમો થશે. એટલે કે ઉત્થાપનના સમય જ થવાની તૈયારી છે અને દર્શન ખુલવાની વાર છે. ત્યારે અહીંયા બાબા વિનંતી બધાને વૈષ્ણવોને આ કહે છે કે ભગવત ગુષ્ટ કરો, થોડી વારમાં હમણાં દર્શન ખુલે છે. ત્યારે લવજી બોલે છે માણેકચંદ શેઠને કે આજ મારા ભાગ્યનો પાર રહ્યો નહીં, તમારા સદભાગ્યે મારા ભાગ્ય ઉજળા થઈ ગયા, જીવનમાં તમો અમૃતનું રસપાન કરાવ્યું. માણેકબાઈ જરા ઊંચા સાદથી બોલી, લવજી હવે માણેકચંદ શેઠ નથી રહ્યા. આ માણેકચંદ શેઠ વિશે આપણે નાની વાતમાં પણ પહેલાં લઈ ગયા છીએ કે પાંચા બાબાના નિંદક છે અને એ કેવી રીતે વૈષ્ણવ થાય છે પાંચા બાબાના સંગે કરીને, અને પાંચા બાબા દ્વારા એ ઘણું બધું એમને ફલિત થાય છે. એ જ આ માણેકચંદ એટલે કહે છે કે માણેકચંદ શેઠ હવે શેઠ નથી રહ્યા, કે નથી માણેક રહ્યા કે નથી ચંદ. માણેક મારા વાલાના ભગવદી અને ચંદ તો મારો વાલો વ્રજપતિ ચંદ્ર ગોકુળચંદ્ર. આજથી માણેકચંદનો નૂતન જન્મ થયો છે, તો આજથી તેને સૌ કોઈ મોહનદાસ કરીને બોલાવજો. એ જ નામનો દર્શન સમયે ભાભા પાસે ઉચ્ચાર કરાવશું. એટલે કે માણેકચંદને જ્યારે ઠાકોરજીના શરણે આવે છે અને ઠાકોરજીનું શરણ જે ગોપાલાલની પાસે શરણે આવે છે અને જે ફલિત થાય છે, એ ફલિત થયાનું અહીંયા જણાવે છે કે નૂતન જન્મ થયો છે માણેકચંદનો. કેમ કે માણેકચંદ પહેલાં જેવા રહ્યા નથી, હવે બહુ બદલાઈ ગયા છે. એટલે કે છે કે જ્યારે જીવ ઠાકોરજીના શરણે આવે છે ત્યારે નૂતન દેહ થઈ જાય છે. એ વાત અહીંયા આપણને મળે છે કે નૂતન જન્મ થયો છે. એટલે હવે તો નામ પણ નથી રાખવું, માણેક અને ચંદ. માણેક નામ રાખવાનો પણ મારું અધિકાર નથી, અને ચંદ્ર તો એક જ છે, વ્રજચંદ્ર ગોકુળચંદ્ર ઠાકોરજી માત્ર, એવું સમજાવે છે. એટલે હવે તો હું મોહનનો દાસ છું એવું કહીને નામ આપવા માટે માણેકબાઈ બોલે છે કે હવે તો મોહનદાસ કહીને બોલાવજો. પછી બાબાએ ઉત્થાપન દર્શન કરાવ્યા અને પછી અમુક પદ બોલ્યા. માણેકબાઈએ કહ્યું, બાબા તમોએ આજે નૂતન દેહ તો કરી, પણ નામ તેના ધરાવ્યા નથી, માટે આજથી માણેકચંદ મટીને મોહનદાસ થઈ જાય. મારો વાલો અમારો મનમોહક ઠર્યો છે, તો તમો આજ્ઞા કરો, તે જ નામનો વ્યવહાર આજથી થાય. માણેકબાઈ વાત તો સાચી છે. આગળ ઘણા જીવના નામ નૂતન દેહ થતાં બદલાયા છે. એટલે કે જેવી દેહ બદલાય, જેવો નવો જન્મ થાય એવો જૂનું નામ, જે અભિમાનવાળું નામ હોય ને એ બદલાવે છે. એવા ઘણા ઉદાહરણ છે કે જેનાથી કદાચ જીવમાં દાસપણું ન રહે, નામમાં દાસ નથી તો એ નામ બદલાઈ જાય છે. એવા ઘણા ઉદાહરણ છે. એટલે કે છે કે જીવના નામ નૂતન દેહ થતાં બદલાઈ જાય છે. વૈષ્ણવો આજથી માણેકચંદનું લૌકિક નામ મિથ્યા થયું છે અને અલૌકિક નામ તેનું મોહનદાસ ઠર્યું છે, તો તે નામથી જ વ્યવહાર કરો. અને બાબાએ જે બોલાવી, શેની જે બોલાવી? નવો નૂતન દેહ અને નવું નામની. માણેકચંદ હવે મોહનદાસ થાય છે એ નામની. હવે નામ અમે લખ્યું છે, સીધું મોહનદાસ જ લખ્યું છે પુષ્ટિ સંહિતામાં. પછી મોહનદાસ બોલ્યો, બાબા મારા અંતરમાં તમ કૃપાએ પંચ ભગવદીની કાનીથી વ્રજભૂમિ, ઠકરાણી મહારાણીજીના દર્શન, પેપાન અને મારો વાલો મનમોહક ગોકુળનો નાથ, તેના દર્શનના ભાવ કોળ જાગ્યા છે. તો મને જે ભાવ ઉપજાવો તેવું એક કીર્તન ઠાકોરજી સન્મુખ બોલવાની ઈચ્છા છે. જો કેટલો બધો બદલાવ આવી જાય છે ફલિત થતાં, એ આ માણેકચંદ જે મોહનદાસ થઈ ગયા અને ખરેખર મોહનદાસ થયા છે, ઠાકોરજીના દાસ ભાવ તરત જ આવી ગયો છે. એટલે પાંચા બાબા પાસે વિનંતી કરે છે, જે એક સમય પાંચા બાબાના નિંદક છે અને અત્યારે વિનંતી કરી રહ્યા છે કે આપ ઉપજાવો, ભાવ આપ ઉપજે તેવું હું કીર્તન બોલું. બાબાએ તથા પંચભગવદીની આજ્ઞા આપી, ધન્ય ભાગ્ય તારું મોહનદાસ, તને કીર્તનનો ભાવ ઉપજ્યો છે. બોલ, ભાવને વશ ઠાકોરજી છે એવા દર્શન પણ તને કીર્તન બોલતા થશે. એટલે કે જેવો તને ભાવ આવે છે ને એવા દર્શન પણ કીર્તન બોલતા થશે, એવું પાંચા બાબા કહે છે. એટલે કે થાય જ. પછી પાંચા બાબાની વાણી, પાંચા બાબાએ આજ્ઞા કરી દીધી, પાંચા બાબાએ કહી દીધું એટલે થાય જ. જરા પણ સંકોચ રાખ્યા વિના ઉલટથી બોલ, મોહનદાસ અમો પણ સાંભળીને કૃતાર્થ થઈએ. પછી કીર્તન બોલે છે કે વ્રજભૂમિ મોહની મેં જાણી, મોહનલાલ ગોપાલકો નંદન મોહન રૂકમણી રાણી, મોહન તટ જમનાજી કા નીર વહે ધીરી શ્યામ વર્ણી,
મોહન નાર ગોકુલ કી ઠાઢી બોલે અમૃત વાણી મોહન લાલ સતે ભામા સુવન હે તેણે પૂર્વ પ્રીત પ્રમાણી મોહન પ્રભુ એકલકો ઠાકર દાન દઈ શરણે લીધા તાણી. કશળભાઈ ઊભા થઈને ભેટી પડે છે. ધન્ય મોહનદાસ, આપણે પણ પાચા બાબાના સંગમાં વ્રતભૂમિની ઝાંખી અવશ્ય કરશું. તને તો આજ અહીંયા જ થઈ ગઈ. ધન્ય છો તું, ધન્ય છો. એટલે કે જેમ પાચા બાબાએ આજ્ઞા કરી હતી કે તું કીર્તન બોલીશ એમ દર્શન થશે, એવી રીતે દર્શન પણ થયા. એ અહીંયા આ વાતમાં પ્રમાણ મળે છે કે તને પણ આજ અહીંયા જ દર્શન થઈ ગયા, ઝાંખી થઈ ગઈ વ્રજભૂમિની. એ આટલું બધું નામ પામ્યા પછી વૈષ્ણવની દેહ પણ બદલાઈ જાય છે, વૈષ્ણવનું જીવન પણ બદલાઈ જાય છે, અને માત્ર પ્રભુ જ એક જીવનમાં રહે છે, અને માત્ર પ્રભુના સુખનો જ વિચાર આવે એવું બ્રહ્મ સંબંધ છે ને એવું ઠાકોરજીના શરણે આવ્યા પછી જીવન બદલાઈ જાય છે. મોહનદાસ એટલે કે માણેકચંદ પરથી આપણને ઉદાહરણ મળે છે. આજે આટલું જ બોલીને મારી વાણી વિરામ આપું છું. આ હતું પુષ્ટિ સંહિતા 1 પાના નંબર 210. બોલ શ્રી ગોપાલ લાલ કી જય.